તો જોઈ શકો છો દોસ્તો, આપણું સેટઅપ એકદમ રેડી થઈ ગયું છે. તો વચ્ચેથી કાઢો. क्या बोला तूने? તો ફાઇનલી ગાઈઝ આપણે રાઈડ કરતા કરતા આવી ગયા છે. તો ગાઈઝ જોઈ શકો છો તમે, લાઈન ખૂબ લાઈન છે આગળ અને પાછળ બંને પણ. તો સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો આપણે ફર્સ્ટ ટાઈમ મોટો વ્લોગ કરવાના છે, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, બધું તમને બતાડીએ. તો જો તમે આ મેં સાધન સામગ્રી મંગાવી દીધી. આ છે ટ્રાયપોડ, જે હેલ્મેટનું લગાવવાનું હોય છે ને ટ્રાયપોડ કે, તો એ અને આ બધું સાથે જ આવે છે. તો તમને બતાડું કે કઈ રીતે આ ફિટ કરવાનું. આની અંદર ફિટ કરવાનું છે ને એક સાથે બોલ્ટ આવે છે, તો એને આ રીતે ફિટ કરવાનું આવે છે. અને આ એની જે મજબૂતાઈ અને જે બધું આવે છે કે ફિટિંગ એકદમ જોરદાર છે, સેટ પણ હલતું નથી. કે તમારો એક્શન કેમેરો હોય તો પણ આવી જાય અંદર, અને તમારી જોડે જો ફોન હોય એ પણ અંદર ફિટ એટલો આવી જાય છે કે તમારે પડવાની કોઈ પણ બીક રહેતી નથી. કેમ કે મેં આમાં પહેલાં પણ કેમેરો, મારો જે ફોન છે એ લગાવીને વજન એનું ઝીલે છે કે નહીં એ મેં જોયું હતું. તો હવે આપણે ફિટ કરીશું. તો જો તમને બતાડો, તો આ 3 આવશે. આ સમજો કે આ 2 આની અંદર ફિટ કરવાનું હશે, એક આની અંદર એક અને આની અંદર. આનું ફિટિંગ પણ એકદમ જોરદાર છે કે સેટ બી હલતું નથી. તો જો તમને બતાડો, આ જે છે ને એ અંદર આ ફિટ કરવાનું હશે બેલ્ટ. તો મેં પહેલાં કીધું એમ કે આની મજબૂતાઈ મને ખૂબ જ મસ્ત લાગી, કે આમાં તમે જે ફિટિંગ કરો ને એકદમ ચોક્કસાઈ પૂરે, તો એટલું મસ્ત છે કે સેટ બી તમારો ફોન કે એક્શન કેમેરો હશે ને તો એકદમ કમ્પ્લીટ રહેશે. અને બીજી એક વાત તમને કહું, તો આપણે અત્યારે શરૂઆત કરવા જઈ રહ્યા છે કે ફોનથી, તો તમારો સપોર્ટ જરૂરી છે. તો તમે જો સપોર્ટ કરશો, વિડીયોને લાઇક કરશો, વિડીયોને પૂરો જોશો ને, તો તમારા સપોર્ટથી અમે જે અત્યારે કેમેરાથી એટલે કે મોબાઈલથી શરૂઆત કરીએ છીએ, તો ધીમે ધીમે તમારા સપોર્ટથી એક્શન કેમેરો પણ અમે લાવી શકીશું. તો દોસ્તો આપણું સેટઅપ થઈ ગયું છે આ હેલ્મેટનું. તો આપણે ફોન છે એ આની અંદર એડજસ્ટ કરીશું. અને સોરી, જો આમ નથી લગાવવાનો, આપણે લગાવવાનું છે આમ. તો આને આ રીતે લગાવશો તમે, તો આને આ મેં પાછું બદલ્યું છે. આ જે આમાં આવે છે એ બોલ્ટવાળું આવે છે, પણ મારી જોડે એક્સ્ટ્રા પડ્યું હતું એ મેં નાખ્યું છે. તો આને આ કરીને આમાં શું છે, સેફટીનું વધારે થોડું મને કમ્ફર્ટેબલ લાગ્યું. પેલામાં પણ સેફટી હતી. તો જોઈ શકો છો મિત્રો, તો આપણો સેટઅપ તૈયાર થઈ ગયું છે અને આપણે પહેરીશું હેલ્મેટ અને તમને બતાડીશું કેવું છે. વજન થોડું આમાં કેમેરાનું થોડું વધારે લાગે છે, પણ વાંધો નથી આવતો. તો હેલ્મેટમાં તો તમને ખબર હશે કે કેવી રીતે ફિટ કરવાનું ને એવું બધું. તો આપણો સેટઅપ છે, જોઈ શકો છો તમે. તો આપણું સેટઅપ રેડી થઈ ગયું છે અને આપણે હવે મોટો વ્લોગની શરૂઆત કરીશું અને આપણે રાઇડની શરૂઆત કરીશું. તો જોઈ શકો છો દોસ્તો, આપણું સેટઅપ એકદમ રેડી થઈ ગયું છે. જો કેવું લાગી રહ્યું છે એ કમેન્ટ જરૂરથી કરજો અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ચાલો હવે આપણે જઈશું, તમને બતાડીશું કે કેવા કેવા રસ્તા છે અને અમે ક્યાં જઈએ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ગાઈઝ હેલ્મેટ બેલ્મેટ લગાવીને આપણે રેડી થઈ ગયા છે અને કોમલ અને સમુદ પણ રેડી થઈ ગયા છે અને ભાઈબંધો છે. તો આપણે અત્યારે તો સ્પ્લેન્ડર બાઇક લઈને સ્ટાર્ટ કર્યો છે ફર્સ્ટ મોટો વ્લોગ. તો હવે તમારો સપોર્ટ રાખજો થોડો. તો આપણે સ્પ્લેન્ડરમાંથી સ્પોર્ટ બાઇક પર અને સ્પોર્ટ હેલ્મેટ પર આવીએ. તો ચાલો આપણે હજી કંઈક જઈએ છીએ, કંઈ જઈશું એ તમને બતાડીશું. તો વિડીયો એન્ડ સુધી બન્યા રહેજો, લાઇક કરજો, શેર કરજો, અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલ ફર્સ્ટ ટાઈમ મોટો બ્લોગ કરી રહ્યા છે. તો જોઈએ હવે કઈ જઈએ. તો આપણે આ છે અમારું જવાનું છે. આજુબાજુ જોવામાં થોડી તકલીફ પડે છે, ગામ ફોન મેળવી પડે.
હેલ્મેટ આપણે લીધું છે. ફર્સ્ટ ટાઈમ મોટો છે નાનો છે ખબર નહીં હવે. જોઈએ હવે અજીબ તો લાગે છે આજે. ફર્સ્ટ ટાઈમ મોટો બ્લોગ માટે મોબાઈલ લગાવ્યો છે તો થોડો અજીબ લાગે છે. બધા જોશે આપણને નહીં કેવા એલિયન છે એવું જોઈએ. વિચિત્ર લાગે છે. હા પહેરી છે તો વિચિત્ર નહીં લાગતો ને. પૂરા જીવો કોઈને ખબર નથી લાગતી હવે પહેરી શકે. આપણે આ હેલ્મેટ તમે બતાડીશું કદાચ બતાડી હોય નહીં બતાડી હોય બતાડીશું તમે હેલ્મેટ આપણે ઓનલાઈન મંગાવ્યું હતું તો જોયું તો અમારે હેલ્મેટ થોડું મોટું લાગે છે પણ હવે કમ્ફર્ટેબલ લાગે છે. તો હવે આપણે જે ફોટોગ્રાફ ફર્સ્ટ રેકોર્ડ કરી તો અત્યાર સુધી આપણે સ્કૂલના વિડીયો તો બનાવ્યા તો મોટો બ્લોગમાં તમને ઇન્ટરેસ્ટ છે તો એ કમેન્ટ કરજો. અને અત્યારે આપણે આપણો ફોન લગાવેલો છે તો ધીમે ધીમે આપણે એક્શન કેમેરા પર આવીએ એટલે સપોર્ટ કરો એટલે આપણે ફટાફટ એક્શન કેમેરા લઈ જઈએ. તો તમારો સપોર્ટ હશે તો જ આપણે ફોનમાંથી એક્શન કેમેરા લાવીશું. ફોનમાં થોડું રિસ્કી કામ કરે લાગે છે કે આમાંથી કંઈક બળી જાય છે તો જોઈએ ક્યાં સુધી એક્શન કેમેરો આવે છે. આજે તારીખ કઈ થઈ? હા આજે તારીખ કઈ થઈ? 4 તારીખ. અચ્છા 5 તારીખ પાકું ને? અચ્છા તો 5 તારીખ થઈ છે અને આજે આપણે છે રવિવાર તો ફર્સ્ટ મોટો બ્લોગ ચાલુ કરે છે તો મોબાઈલથી 5 તારીખ અને મહિનો બી ચોથો ને મહિનો ચોથો ને હા તો 5/4/2026 આપણે ફર્સ્ટ મોટો બ્લોગ ચાલુ કરે છે. તો આગળ જઈને બાઈક એવી આપણે લાવી છે સ્પોર્ટ બાઈક અંતર કે એવી લાવી તો થોડો સપોર્ટ કરજો તો આપણે 5 તારીખથી ચાલુ કરે છે તો ત્યારે આપણે પહેલાં એક્શન કેમેરા લાવીશું પછી બાઈક લાવીશું. આપણું ડ્રીમ બાઈક છે અંતર જ છે આઈ થિંક અને કે મારી ભૂલ નથી હોય તો સુધારી લઉં. તો આપણે હવે જવાના દર્શન થયા હતા અને આપણે મંજીપુરા રોડ આવે છે તો આ અમારો ખતરનાક રોડ ડેન્જર બનશે સારો એવો કેમ કે નડિયાદ મહાનગરપાલિકા થઈ ગઈ છે ને બની જશે થોડી વાર લાગશે તો ઉતાવળે તો આ બનાવ આપે ને તો થોડી રાહ જુઓ ને આગળ બધું કામ ચાલી રહ્યું છે. હાથ આટલો મોટો હાથ કઈ છે બધી પીળો હાથ વચ્ચેથી કાઢો વચ્ચેથી અંધ લાગે વચ્ચે ગાડી વાહ ભાઈ વાહ જોરદાર લાગ્યો મજા આવી એટલે આ બીજો બી કોઈ પીળા કલરનો હાથ પકડી લીધો છે જોરશોરમાં નડિયાદમાં કામ ચાલી રહ્યું છે. શું રોડ થઈ હા ખોદવા પછી મને એક વસ્તુ યાદ આવી કે આપણે નાના હતા ને ત્યારે ગિલ્લી દંડા રમતા હતા ને તો આમ ખોદવા માટે જરૂર પડતી હતી તો આટલી મોટી ગિલ્લી દંડા તો કેટલો મોટો ખાતો કેટલી મોટી ગિલ્લી કેટલો મોટો દંડો છે સ્પોટ બાઈક પછી આપણે થાર લાવવાની ઈચ્છા છે ને તમારે થાર લાવે ને થોડો સપોર્ટ કરો તો હવે જો કોણ આપણે આગળ આવી ગયા છે બાઈક ગાડી પહેલા એક વાર ગાડી છે કે સમય થયો છે લગભગ 3 વાગ્યા અને આપણે ડેસ્ટિનેશન છે આપણું અમદાવાદ બરોબર. કેટલા વાગે પહોંચ્યું છે આપણું ડિસ્ટન્સ જોઈએ સ્પ્લેન્ડર બાઇકનું કેટલી વાગે લગભગ 6 સફર થયું છે આપણે સ્પ્લેન્ડર તો પણ એવરેજ બેવરેજનું બાકી જોરદાર માખા જામવા જોવું ભાઈ કેટલા 2 જીસીબી ના દર્શન થયા એક આને શું કહેવાય હા રોલર અને ફરી પાછું જેસીબી આવે તો આજે તો બધું પીળું પીળું જ દર્શન થાય તો જેસીબી બીડું અભી મજા આવે કે ના બીડું અભી મસ્ત રોડ આવે હે ને
કંઈક બોલો, માઇક છે આપણી જોડે, માઇક છે આપણી જોડે, બીજી કનેક્ટ કરી હોય તો કરો, વાંધો નહીં. મસ્ત મજા કરતા કરતા જઈએ તો સફરની આપણને ખબર ના પડે, ફટાફટ સફર. હા, હવે થોડું સારું લાગ્યું કે આપણે ખલબત્તા રોડ પરથી રોડ પર આવ્યા છે. તો એ આપણા વગર જઈ રહ્યું છે, તો આનાથી પડશે આગળ નહીં. સલામતી સવારી હવે આપણે રસ્તામાં કંઈક ફરે તો કેવું એવું ચાલુ છે કે નહીં. વાહ વાહ ભાઈ વાહ, લોકો રસ્તા પર જોઈને આવે છે. તો આપણે ચોકડી કમળા ચોકડી જો શેરડીનો રસ મળે છે ને એ ટેસ્ટી લખી છે ને આપણો બરોબર છે. તમારે અહીંયા આવવું હોય ને તો એ ટેસ્ટમાં ટેસ્ટ કરવા આવે. પેસેન્જર સાથે જ હોટલ એ આ બધી હોટલ છે ને એવી આપણે હા એ કમલા ચોકડી છે. કમલા ચોકડી ટેક્સીથી આપણે વળી જઈશું. કમલા ચોકડી આપણે બેંગ્લોર જેવા આવ્યા. કેમેરા અને થોડી તમને એટલું કેચઅપ સારું કરે છે 0.5 વજનના લીધે થોડું હેલ્મેટ આગળ નથી પડે. આ છે તમે જોઈ શકો છો, જોરદાર ગેટ બનાવે છે સંજય સિંહ સાહેબ. આ છે બકરાની સફરનો નજારો જોઈશું આપણે. સ્ટીકર બનાવી દેવાનું, બંને સાઈડ લગાવી દેવાનું. વાળી આવે છે તમને સિઝન પ્રમાણે બધું મળતું રહે છે. કારણ કે જાલન પર તો અમદાવાદ તમે જાઓ નાસ્તા આવજો.
અમારે આગળ કંઈક સત્સંગ જઈ રહ્યો છે, સંઘ જઈ રહ્યો છે આગળ. જીવા પાસે જગ્યા સરસ મળે છે, એટલે કે લાઈનો છે ગાડી. હવે તો ટેસ્ટ કરે ને વિડીયો આવી ગયો છે આપણા યુટ્યુબ પર. ગામના ભજીયા સિલ્વર પાસે ભેંસો આવી ગયેલા છે, થોડું ધ્યાન રાખો, આવું બધું બી આવે. ભેંસો ત્યાં ગાયો સાઈડમાં જ ચલાવો તો આ બધું આવતું હોય તો પછી મારું આ બધું વસ્તુ આવતું હોય ગાય તો મારા લેવી પડે. પાછળનું ના દેખાય ને, સાઈડ મિરર રાખવો પડે. સાઈડ મિરર નહીં એટલે આપણે સાઈડમાં ચલાવીએ છીએ, ધીમે ધીમે ચલાવીએ છીએ ભાઈ. કોઈ બી કાર નહીં, આપણી જોડે નથી સ્પોર્ટ બાઇક નથી સાઈડ મિરર. તો આપણી એક્ટિવા છે એમાં છે સાઈડ મિરર. એક્ટિવા આપણા ફાધરને સોરી એક્ટિવા મારા ફાધરને લઈ જવાનું ભાઈ લઈને આવવું પડે છે આપણે. જો પાણીપુરી મળે, ફાલુદા મળે, એવું બધું મળે, પુલાવ મળે. આ છે ભજીયા અન્નપૂર્ણા નાસ્તો છે. તો રિટર્નમાં આપણે વાત કરીએ બનાવીશું. આ છે કંઈક કંપની અને બાજુમાં જ કરે છે નાસ્તાની કરી શકો છો તમારા. ચશ્મા લીધા છે હા. આ છે સીડી નદીમાં અત્યારે એકદમ ફૂલ પાણી. સાઈડ પાસે નાસ્તા નહીં રોકડી ચલાવે. હા યાર કેટલું મસ્ત લાગે પેલા મળી અમદાવાદ જતા હોય તો આ રીતે તમારે નાસ્તાની વ્યવસ્થા થઈ જાય. હાથીજન સર્કલ 31 કિલોમીટર છે, પણ આપણે હાથીજન સર્કલ સુધી નથી જવાનું. ચીકુ કોને નાખે તમને ખબર હોય તો ચીકુ કોને નાખે સ્ટોલ આવી ગયો છે. એકદમ શ્રી ચાલી છે બધું કહેતા ને કે આપણે જિંદગીમાં પાંચ આગળ વધવાનું
મેલડી માતાનું મંદિર આવ્યું ને, મેલડી માતાનું મંદિર આવ્યું કહેવાય. આ એક છે મેલડી માતાનું મંદિર. 10 ગ્રામ આવી છે. તો આપણે હમણાં જ રિસન્ટલી 10 ગ્રામ આવ્યા હતા અને અહીંયા પ્રજાપતિ પાણીપુરી એટલે કે નિકિતાબેન પાણીપુરી વાળા ઉભા રહે છે. તમારે અહીંયા પાણીપુરી ખાવી હોય તો તમે આવી શકો છો. એનો ટાઈમ લગભગ 3-4 વાગ્યાનો છે એટલે જો આવ્યા નથી 4 વાગ્યા પછી બાઇક હતું આવું બાઇક લાવવાનું સ્પોર્ટ બાઇક. चांद से लड़के तुमसे प्यार करके सारी मारी गई ત્યારે વિચારવાનું શું થયું ચાલુ ગાડી ચાલુ એક્સરસાઇઝ કરીને આવે ને પ્રેક્ટિસ. તો ભાઈ આપણે કેમેરાનું રિઝલ્ટ અને ઓડિયોનું રિઝલ્ટ જોવા માટે ઊભા હતા. તો હવે ફરી આપણે આપણી સફર ચાલુ કરીશું. તો અહીં સુધીનો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો.
ફ્લાઇટ ક્યારે છે ખબર નહીં થાય હું શું ને એટલે વર્ષોથી એમને પૂછતો કરતો ચંદ્ર પર આવી ગયા રસ્તો ખતરનાક હતો ખાડા શું ચાલીને લઈને જતા હશે ઋતિક રોશન પ્લાસ્ટિકની બોટલ છે ઋતિક રોશન છે કાકા ક્યાં જઈ રહ્યા છે બોર્ડ નું સાઇન તમે શું કહેવા માંગી રહ્યો છો કમેન્ટ કરો પાછળ શું સાધન આવે છે મને મોબાઈલમાં દેખાય તો ડોકાથી કરે ને ડોકાથી કરીને ત્યાં દેખાય અંદર જતી જો તને બહુ પાછળ શું આવે જો એક ભાઈ બાઈક લઈને આવે મોબાઈલમાં દેખાય આમ સપોર્ટની જરૂર છે મારું 11,000 સબસ્ક્રાઈબર છે તો 100 રૂપિયા નાખે તો થઈ જાય એક રૂપિયા નાખે 17,000 ફોલોવર તો બી આપણી જોડે એક્શન કેમેરો આવી જાય એક રૂપિયા નાખે સબસ્ક્રાઈબર તો બી આપણે એક્શન કેમેરો આવી જાય સપોર્ટ ની જરૂર નથી બસ તમારે 1 રૂપિયાની જરૂર છે જો યુટ્યુબ પર 17,000 બરાબર પછી ફેસબુક પર 35,000
પાંચસો બરાબર. પછી શું થયું ઇન્સ્ટા પર? ઇન્સ્ટા પર 34,800. તો ખાલી પચાસ પૈસા બધામાંથી મોકલે ને તો બી બહુ થઈ ગયું. GoPro લઈ આવો કાં તો એક્શન 6 લઈ આવો. નાઇટ વિઝનમાં બી જોરદાર કામ કરે. ઉનાળો આવે છે એટલે માટલા ને એવું બધું મળે અને મચ્છી એવું જ આવે. અમૂલ ચીઝ પ્લાન્ટ આવ્યું. અમૂલ નો ચીઝ પ્લાન્ટ. ખબર છે આ સાથીજણ બાજુ કઈક સમૂહ લગ્ન હતા વર્ષો પહેલા. પછી આ બાજુ કઈક મંદિર હતું અંદર. એ કઈ આગળ બહુ ટાઈમ પહેલા. પછી અમે ગયા હતા અંદર ચાલતા ચાલતા. હા એટલે તો કહું છું આપણે વાત થયેલી આવું બાઈક લાવ. તો ભાઈ આપણે ડેસ્ટિનેશન પર પહોંચવા આવ્યા છે. આપણે ચોકડી આવી પછી આવશે દાદાનું મંદિર. હા આવી જાય ને મજા આવે. દાલવાડા કાકા ને બનાવેલો ઊંડા દાલવાડા. પેલી બાજુ કાકા શું વિચાર જવું. લખી દો આવી ગઈ બધી વાત.
આવી ગઈ ને હવે ખાતર ચોકડી આવી ને પૂરો શું આવે અહીં થોડું આવે બેટા તો પેલી બાજુ આપણે ત્યાં જઈએ ત્યાં વડોદરા જઈએ ત્યાં હા એ દેખાય એ દેખાય ઝંડા બાજુ હાથ પછી વિશાળ પાર્કિંગ છે અને આજે બીચ સોરી ચોથ છે ને હા ચોથ છે એટલે પબ્લિક પણ હશે બોલાવશો ને શું પેલા બાઇકનું પાર્કિંગ વાળો તો શું લાગે આઈ કાન્ટ સી પેલી બાજુ છે કાયમ હોય છે તો અહીંયા જ છે તો પછી ગાડીઓ ભરીને આવે સો ફાઇનલી ગાઈઝ આપણે રાઈડ કરતા આવી ગયા છે મહેમદાવાદ દાદાના મંદિરે અને આજે ખૂબ જ પબ્લિક છે કેમ કે છે ચોથ લાવ આપણું સેટઅપ બતાડો થોડું તો જોઈ રહ્યું આપણું હેલ્મેટ આપણે આની ઉપર અહીં લગાવ્યો હતો ફોન બરાબર તો આપણે હેલ્મેટ લઈને જઈશું આપણે અંદર લડો મળીએ આગળ તમને દર્શન કરે તો ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છે ગણપતિ દાદાના મંદિરે મહેમદાવાદ જે એશિયાનું સૌથી મોટું મંદિર છે તો આપણે આગળ જઈશું અને તમને બતાડીશું મજા આવી ગઈ સાની મજા આવી તો કે પણ હા લોંગ ડ્રાઈવ લોંગની નહીં તો ફર્સ્ટ ટાઈમ મોટો વ્લોગ કર્યો તમને કેવું લાગ્યું કહેજો અને વિડીયોમાં બન્યા રહો અને જય ગણેશની કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ભાઈ તો હાલો આપણે તમને બતાડો જો પબ્લિક તો જોરદાર છે આજે કેમ કે ચોથ છે ને ભાઈ આજે એટલે તો આજે ચોથના દર્શન કરાવીએ તમે ક્યારે આવ્યા હતા મહેમદાવાદ કમેન્ટ જરૂરથી કરજો લાસ્ટ ગણપતિ દાદાના મંદિરે
भाई माँ दुर्गा मंदिर विश्व का पहला सिंहाकार मंदिर बनाया गया है नल सरोवर रोड साणंद बराबर। तो मैं अमदावाद थी थोड़ा આગળ જાઓ ને અમદાવાદ આવે અને એના પછી સાણંદ આવે તો લોકો અહીંયા ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે જોઈ શકો છો તમે। તો આગળ બન્યા રહો બતાડી તમને લાઈન ખૂબ જ છે। તો ગાઈસ જોઈ શકો છો તમે લાઈન ખૂબ લાઈન છે આગળ અને પાછળ બંને પણ। તો બન્યા રહો વિડીયોમાં બતાડી તમને। દોસ્તો જોઈ શકો છો દર્શન ચાલુ જ છે વિડીયોમાં। આપણે આવી ગયા છે એશિયાનું સૌથી મોટું ગણપતિ દાદાનું મંદિર ત્યાં આવી ગયા છે અને પબ્લિક જોઈ શકો છો અને તમને ત્યાં દેખાય છે ત્યાં ફૂડ કોર્નર પણ છે। તો સામે ત્યાંથી દર્શન કરીને ત્યાંથી બહાર નીકળો એટલે ફૂડ કોર્ટ છે તમે ત્યાં દર્શન પણ કરી શકો છો। જોઈ શકો છો આ બેલ બધા વગાડે તો ચાલો તમને બતાડીએ। दोस्तों જે શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન પ્રેરણા મૂર્તિ પૂજ્ય ડાયવા અને અહીંયા કાઉન્ટિંગ પણ થાય છે કે કેટલી પબ્લિક છે તો તમે જોઈ શકો છો અત્યાર સુધી 9781 પબ્લિક છે એટલે 10,000 ઉપર આજની ચોથની પબ્લિક છે। તો હજી તો વાગ્યા છે લગભગ। દોસ્તો જોઈ શકો છો પબ્લિક આપણે લેફ્ટ સાઈડ ઉભવાનું છે એટલે આવી જશે દાદાના દર્શન થઈ જશે આપણને। તો બને રહો વિડીયોમાં। દોસ્તો આજે જોન છે જો દોસ્તો અહીંયા મંદિરમાં આવે છે તો આ કેવી શ્રદ્ધા હશે અને શું માંગતા હશે તો આવી રીતે પૈસા મૂકતા હશે કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો ભાઈ। દોસ્તો તમે સિદ્ધિવિનાયક અમદાવાદ આવો ને તો અહીંયા ઇતિહાસ લખે છે એમનો તો વાંચી શકો છો તમે કે એમની સ્થાપના કેવી રીતે થઈ સ્થાપના કોણે કરી એ બધી। અને અહીંયા એક માનતા છે કે તમારી જો કોઈ માનતા હોય તો તમે અહીંયા માનતા માની શકો છો। તો અહીંયા ઊંધો સાથીઓ કરવાનો હે ને ઊંધો સાથીઓ કરવાનો હા આવી રહ્યો મનોકામના બાધા રાખવા માટે 1.25 દાનમાં ઊંધો સાથીઓ કરવાનો અને જ્યારે મનોકામના પૂરી થઈ જાય ત્યારે સીધો સાથીઓ કરવાનો। તો જેટલા તમે ઊંધા સાથીઓ થઈ શકો છો એ બધા માનતા માનેલી છે અને હા એ રહ્યો સીધો સાથીઓ છે એટલે ઘણા બધા લોકોની માનતા પૂરી પણ થઈ ગઈ છે। ચાલો આગળ જોઈએ।
અને અહીંયા મહાદેવનું જે શિવલિંગ બનાવ્યું છે સુંદર મજાનું તમે જોઈ શકો છો કે રુદ્રાક્ષથી બનાવેલું છે. તો તમે બી અમદાવાદ આવ્યા હતા સિદ્ધિવિનાયક દેવના દર્શને, તો તમને શું ગમ્યું હતું એ કમેન્ટ જરૂરથી કરજો. તો ચાલો આપણે બીજી વસ્તુ પણ બતાવો. તો દોસ્તો તમે જોયું કે 3 માળમાં મંદિર બનેલું છે અને ગણપતિ દાદાની અલગ અલગ જગ્યાની અલગ અલગ મૂર્તિ પણ છે. તો આપણે ઉપર દાદાના દર્શન કર્યા, પછી મહાદેવના દર્શન કર્યા, હજુ ઉપર આ બધા જે મેં તમને કીધું તો અહીંયા જોઈ શકો છો, ત્યાં છે અને અહીંયા છે. તો બધી જગ્યાએ અલગ અલગ પ્રકારના જે અલગ અલગ દેશમાં ગણપતિ દાદા છે ને એ બધા જ દેશમાં અહીંયા ગણપતિ દાદાની કેવી મૂર્તિ છે એ બતાવવામાં આવે છે. તો તમે પણ અહીંયા દર્શન કરજો તો તમને ખ્યાલ આવશે. તો ચાલો આગળ તમને બતાવીએ. આ જે બધા જ છે ને કયા કયા દેશમાં કેવી મૂર્તિ છે બધી અહીંયા તમને એક જ જગ્યાએ દર્શન થઈ જશે. તો અમે જે વાત કરી કે અલગ અલગ દેશમાં છે ગણપતિ દાદા, તો ચીનમાં પણ ગણપતિ દાદાનું મંદિર છે. તો ત્યાં આવું છે. તો આ તમે બધા જોઈ શકો છો. બધા જ અલગ અલગ જે કહેવાય ને કે દેશમાં છે એ બધી જ દેશમાં કેવી મૂર્તિ છે. તો કંબોડિયા દેશમાં આ રીતે છે ગણપતિ દાદાની મૂર્તિ, પછી ઢાકા બાંગ્લાદેશ ત્યાં આ રીતે છે ગણપતિ દાદાની મૂર્તિ. તો તમે પણ આવો અમદાવાદમાં. એશિયામાં સૌથી મોટું મંદિર છે અમદાવાદમાં સિદ્ધિવિનાયક દેવનું. તો દર્શન કરો. વાહ વાહ, બસ સર. તો આ જ એ પવિત્ર સફેદ આકડાનું વૃક્ષ છે જેને લીધે સિદ્ધિવિનાયક મુંબઈથી દાદા અહીં પધાર્યા છે. તો સ્પર્શ કરીને અપવિત્ર કરશો નહીં ભાઈ. તો તમે જોઈ શકો છો આ એનું જ કારણ છે કે અહીંયા દાદા આવ્યા અને આ એશિયામાં સૌથી મોટું અને વિશાળ મંદિર બનાવ્યું છે. ફૂડ કોર્ટ પણ છે. તો તમે અહીંયા ચા નાસ્તો ને એવું બધું કરી શકો છો. ચાલો તો જોઈ શકો છો અહીંયા ફૂડ કોર્ટમાં તમને ચા નાસ્તો, આઈસ્ક્રીમ, જ્યુસ, ટી, કોફી અને સેન્ડવિચ ને પફ ને બર્ગર બધું તમને મળી જવાનું. તો દોસ્તો આગળ પણ તમને બતાડીએ. તો વિડીયોમાં બને રહેજો. વિડીયો તમને કેવો લાગે કમેન્ટ જરૂરથી કરજો. અમારી ચેનલને લાઈક કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અને એ ગેમ ઝોન પણ છે ભાઈ. જો ભાઈ નાના મોટા છોકરાઓ બધા જ બેઠા છે. ગેમ ઝોન પણ છે ભાઈ. અહીંયા બાળકોને રમવા માટે પ્લે જે કહેવાય ને રમવા માટેના બધા સાધનો પણ છે. તમે જોઈ શકો છો આવું બધું છે અંદર. તો બાળકો તમારા રમ્યા કરે. અને એ વિશાળકાય પાર્કિંગ પણ છે. તો ગમે તેટલી ગાડીઓ અને બાઇક પણ હોય ને તો પણ આવી જાય છે. તો જો આ છોકરા આ રીતે રમી શકે. બીજાના છોકરા રમી શકે, અમારો છોકરો હોય એમ ફરી શકે. શું હા, જો આવું વિમાન છે ને બધું જ છે.
તો દોસ્તો આપણે તમને ફર્સ્ટ મોટો વ્લોગ બતાડ્યો, પછી રસ્તામાં બધું જે નવા જૂની એ બતાડ્યું, દાદાના દર્શન કરાયા અને આજુબાજુનું જે અમદાવાદમાં જે સિદ્ધિવિનાયક મંદિર છે તો આજુબાજુનું વસ્તુ તમને બતાડી, ફૂડ કોર્ટ બતાડ્યું અને આ જે પ્લે ગ્રુપ જેવું કહેવાય છે નાના બાળકો માટેની જગ્યા એ બતાડી. તો આ વિડીયો તમને આખો કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો, વિડીયોને લાઇક કરજો અને આ વિડીયોને શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ મિત્રો નવા વિડીયો સાથે. જય મહારાજ, જય હિન્દ, જય ભારત.